જય માતાજી મિત્રો, તો મારા એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે તો ફાઇનલી જો અમે સાંજ સમયની અંદર વિડીયો બનાવવા આવી ગયા હશે ગાઈસ, અને એવો જો તમને સંભળાતો હશે મધુર પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે એકદમ મસ્ત મજાનો। તો ગાઈસ, તો આજે આપણે ફાઇનલી ખેતરની અંદર આવી ગયા હતા સફર માટે। જે આપણું ખેતર છે તમને બતાવું છું, બાજરી વાવેલી છે અને પાછળની ભાગની અંદર મસ્ત એક બનાવેલા છે જો પૂતળું। આ જેના માટે બનાવેલું છે તો મિત્રો હું તમને ગાઈસ કહું કે આ રહ્યું રોધડા માટે બનાવેલું છે, જેના કારણે જો બાજરી વાવેલી છે એ ખાવા માટે ના આવે, એના માટે જે સુરક્ષિત રાખેલા છે જે પૂતળાને, તો તમે જોઈ રહ્યા છો મિત્રો। તો મિત્રો ફાઇનલી તો મારા બીજા ક્ષેત્રની અંદર અમે આવી ગયા છે ને જો મારી પાછળની ભાગની અંદર તમાકુ કમ્પ્લીટ સુકાઈ રહી છે। તો મિત્રો તમને ખબર જ હશે કે હમણાં આપણે વરસાદની આગાહી હતી, ઘણા બધી વરસાદની આગાહી, એટલી બધી વરસાદની આગાહી હતી કે ના પૂછો એવી। એક ખેડૂતની વેદના તરીકે હું જણાવી રહ્યો છું તમને કે ખેડૂતે જે તમાકુની અંદર અમુક આંતરરાક પાકના લઈ રહ્યા છે ને અમુકના બાકી છે, તો મિત્રો ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું છે, એટલું નુકસાન થયું છે તો મિત્રો તમે વાત જવા જો કે એટલું ખેડૂતોને નુકસાન થયું છે। હાલની અંદર વરસાદે કેવી પરિસ્થિતિ કરી નાખી હતી, તો ખેડૂતની એક વેદના જોણે છે કે કેવું કરી નાખ્યું છે હાલની સમયની અંદર જે વરસાદે। તો મિત્રો હું આજે એવી વાત કરું છું કે ફાઇનલી આજે આપણે ખેતરમાં આવ્યા છે અને અમારું તમાકુ હજી સુકાય। અમારે આ બાજુ તો વરસાદ નહીં આવ્યો પણ બહાર ઘણો બધો પડ્યો। જો આજે વાદળછાયું વાતાવરણ નહીં, આજે કોક ઓહર્યું છે દુવાથી, બધા ખેડૂતે દુવા કરી એના કારણથી ઓહર્યો છે વરસાદ। તો ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ તમાકા અંદર। જો આ તમાકુ હજી સુકાઈ ગયું છે, જો કમ્પ્લેટ હવે સુકાવા લાગ્યું છે, જો ખખડવા લાગ્યું છે। અને હવે અમારે જે એક ઢગો છે તેના પાસે જવું છે આપણે હવે। જે આપણે બાજરી વાવેલી છે આ ખેતરની અંદર પાછળની ભાગની અંદર, અને જે તમાકુ જે ઢગો એની અંદર તમાકુ હતું આ પાછળની ભાગની અંદર, જેની અંદર ઢગો કરી નાખ્યો છે મોટો, હું તમને બતાવું જો ગાઈસ એ આ ઢગો કરી નાખ્યો છે મસ્ત મજાનો, જો તમને દેખાતો હશે। અને જે આ મેણીએ પણ કૂતર એકદમ તોડી રહ્યા છે, જો આટલો ઢગો કરી નાખ્યો છે આ 3 વાળિયાનો। જે બાજરી હતી હું તમને બતાવું, આ 3 વાળી બાજરી જે પેરી છે અને તમાકુનું કમ્પ્લેટ, અને કૂતર હવે લડી રહ્યા છે। હું એને જેવા જઉં તો જો ફાઇનલી આપણે ખેતરની અંદરથી હવે નીકળી ગયા છે ને આજના વ્લોગની અંદર આપણું આટલું જો। તો મિત્રો અમારો વિડીયો તમને વિપુલ વ્લોગની અંદર સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।